સુદ્યુમ્ન જે પુરુષમાંથી સ્ત્રી થઈ ગયો હતો એને પાછું પુરુષ થવું હતું, એટલે એ વશિષ્ઠજીની પાસે ગયો હતો ને વશિષ્ઠજી એને લઈ અને કૈલાસમાં આવ્યા હતા ભગવાન મહાદેવની પાસે. અને ભગવાન મહાદેવની અનેક સ્તોત્રોથી જ્યારે ભગવાન વશિષ્ઠજીએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકર પ્રસન્ન થયા અને કહે છે કે હે વશિષ્ઠજી, માંગો, તમારે શું જોવે છે, શું કામ આવ્યા છો? વશિષ્ઠજીએ હું વરદાન માંગ્યું, મારો યજમાન છે એ પુરુષ હતો, એમાંથી સ્ત્રી થઈ ગયો છે, હવે પાછો પુરુષ થાય, આવું વરદાન આપો. ભગવાન શંકર કે જાઓ, આ તમારો યજમાન છે ને 1 મહિનો સ્ત્રી રહેશે ને 1 મહિનો પુરુષ રહેશે. વિચિત્ર વરદાન આપ્યું. શું આપ્યું? આ કથા છે દેવી પુરાણની, આ કોઈ દ્રષ્ટાંત કે વાર્તા નથી. અને ભગવાન શંકર એક વખત કહી દે પછી તો એમાં કઈ બોલાય નહીં કોઈને. એટલે સુદ્યુમ્ન જે સ્ત્રી થઈ ગયો હતો એ સામું જોવે છે વશિષ્ઠજીની કે આ કેવું વિચિત્ર વરદાન, 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ, આ કરવું શું મારે? ત્યારે વશિષ્ઠજી કહે છે શાંતિ રાખ. અહીંયા ખાલી ભગવાન શંકર જ નથી, માં પાર્વતી પણ છે, માં જગદંબા પણ છે. થોડીક નિરાત રાખ. છોકરાઓને એવું હોય ને, પેલા જે મળતું હોય પિતા પાસેથી લઈ લે, પછી મા પાસે જાય કે હવે માં એટલા ઘટે છે, આમાં તું આપી દે. એટલે મા તરત માનો પૂછે હું કરવા, ક્યાં લઈ જવા. પણ છોકરા હોશિયાર, પેલા ભાઈ આ આઈડિયા માં જ આપ્યો, પેલા પપ્પા પાસેથી લઈ લે, પેલા એની પાસેથી કે તું કાઢી લે જે. એટલે અહીંયા વશિષ્ઠજી કહે છે સુદ્યુમ્ન કે શાંતિ રાખ, અહીંયા માં જગદંબા પણ ઉપસ્થિત છે. પછી વશિષ્ઠજી એમાં દુર્ગા, એમાં અંબા, એમાં જગદંબા ની પ્રાર્થના અને સ્તુતિ કરે છે અને કહે છે કે હે મા યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. હે મા, તું તો કરુણાનો સાગર છો, તું તો મમતાનો ભંડાર છો. હે મા, કૃપા કર. હે મા, પ્રસન્ન થા. હે મા, મારે જે જોવે છે એ મારા યજમાન માટે મને વરદાન આપ. અને આ તો માને વધારે સમય તમારે પ્રાર્થના કે કહેવું પડતું નથી, તરત પ્રસન્ન થઈ ગઈ. બોલો કે વશિષ્ઠજી શું છે? કે આ બાપુએ, એટલે મહાદેવે બાપુએ કે આ બાપુએ આવું વરદાન આપ્યું, એની સામું તો કેમ બોલવું? ગળામાં કે મણિધર સર્પ છે, ભગવાન કઈ નો કે નાણે ફૂફાડો મારી લીધો તો. એટલે કે હવે તમે માં કે તથાસ્તુ, જાઓ, તમારો યજમાન કાયમ માટે પુરુષત્વને પ્રાપ્ત થશે. માં જગદંબાએ આવું વરદાન આપ્યું અને સુદ્યુમ્ન જે પુરુષમાંથી સ્ત્રી થઈ ગયો હતો એ પાછો સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયો. માં જગદંબાની પાસેથી આવું વરદાન જ્યારે મળ્યું ત્યારે વશિષ્ઠજી ખૂબ જ રાજી થયા અને સુદ્યુમ્ન પણ ખૂબ રાજી થયો. અને માએ એને કીધું કે આને દેવી ભાગવતનું શ્રવણ કરાવજો, નવારણ યજ્ઞ કરાવજો, એટલે આ મહિનો બદલશે નહીં, હંમેશાને માટે એક રાજા બની એક પુરુષત્વ શક્તિને પ્રાપ્ત કરી અને હંમેશા રાજ્ય કરશે. વશિષ્ઠજીએ એને શ્રીમદ દેવી ભાગવત સંભળાવ્યું, નવારણ યજ્ઞ કરાવ્યો, જેના પ્રભાવથી એ સુદ્યુમ્ન પુરુષત્વને પૂર્ણ રીતે પ્રાપ્ત થયો. શ્રીમદ દેવી ભાગવત કહે છે